નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આગળના લેક્ચરની અંદર આપણે હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું, એ હાઇડ્રાઇડ સંયોજનો કેવી રીતે બનાવી શકાય, હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકાર કેટલા છે, એના પેટા પ્રકાર કેટલા છે, એના એક્ઝામ્પલ કેવી રીતે યાદ રાખવા, આ દરેકની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરેલી હતી. હવે પછીનો જે આજે ટોપિક આપણે જોવાનો છે એ છે 9.6 પાણી એટલે કે વોટર. આના વિશે આપણે આજે વિસ્તૃતમાં માહિતી લેવી છે. તો એની અંદર આપણે શરૂઆત કરીએ તો પ્રશ્ન આ રીતે આવી શકે કે પાણીનું મહત્વ સમજાવો. તો પાણીનું શું મહત્વ છે એના વિશે પહેલા આપણે ચર્ચા કરશું, ત્યાર પછી એક એક ટોપિકને ચર્ચામાં લેતા જશું. તો જોઈએ છે, સજીવ છે એ પાણીનો એક મહત્વનો ભાગ ભજવે છે. તો સજીવ છે એની અંદર પાણી, સજીવમાં પાણી મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે? તો કે આપને ખ્યાલ છે કે આપણું જે શરીર છે એટલે કે માનવ શરીર, એની અંદર લગભગ 65% જેટલું પ્રમાણ છે શેનું હોય છે? પાણીનું હોય છે. એવી રીતે વનસ્પતિ છે એની અંદર 95% જેટલું પ્રમાણ છે પાણીનું તમને જોવા મળતું હોય છે. દરેક વનસ્પતિમાં નથી પણ અમુક વનસ્પતિ છે એની અંદર આ વધારે પડતું પ્રમાણ, ઊંચું પ્રમાણ છે પાણીનું જોવા આપને મળતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો સજીવો માટે અગત્યનું સંયોજન અને જીવન જીવવા માટે પણ અગત્યનું સંયોજન છે. એટલે કે જેટલા પણ સજીવ છે એને જીવન ટકાવી રાખવા માટે, જીવન જીવવા માટે એ અનિવાર્ય છે. એ શું છે? તો કે પાણી છે. પાણી વગર ચાલી શકે નહીં. સાર્વત્રિક દ્રાવક છે પાણી છે એ શું છે? એક પ્રકારનું સાર્વત્રિક દ્રાવક. સાર્વત્રિક એટલે મોટા ભાગની જે વસ્તુઓ છે, મોટા ભાગના જે પદાર્થો છે એને ઓગાળવા માટે પાણીનો ઉપયોગ આપણે જીવન જરૂરિયાતની અંદર કરતા હોઈએ છીએ. એટલે કીધું છે અહીંયા સાર્વત્રિક દ્રાવક છે. મોટા ભાગે દરેક વસ્તુને આપણે ઓગાળવામાં પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. પૃથ્વી પર પાણીનું જે વિતરણ છે એ અસમાન રીતે થયેલું છે. જે ટકાવારી પ્રમાણે આપણે જોઈએ તો નીચેનો કોષ્ટક છે એની અંદર આપેલું છે. તો તમે અહીં જોશો તો ખ્યાલ આવશે કે વિશ્વમાં પાણીનો અંદાજિત જે પુરવઠો છે એ કેટલો છે? તો અહીંયા પૂછે આપને કુદરતી સ્ત્રોત અને એના ટકાવારી. તો ટોટલ જે ટકા હશે, કુલ ટકા કેટલા હશે? 100% જે પાણીનો જથ્થો હશે એમાંથી કેટલા ટકા કઈ જગ્યાએ સમાયેલું છે પાણી, એનો પુરવઠો, એ આપને કીધું છે. તો સમુદ્ર અથવા તો મહાસાગરની વાત કરીએ તો સૌથી વધારે પ્રમાણમાં પાણી છે એની અંદર રહેલું છે. કેટલું છે? તો કે 97.33% જેટલું. ક્ષારયુક્ત, ક્ષારવાળું પાણી છે જે તળાવ અને ટાપુના જે દરિયા હોય એની અંદર તો 0.008% જેટલું છે. ધ્રુવીય બરફ અને ધુમ્મસ એની અંદર જે પાણીનું પ્રમાણ છે 2.04%. જમીન ઉપર જે પાણી છે એનું પ્રમાણની વાત કરીએ તો 0.61%. સરોવર અને તળાવની વાત કરીએ તો 0.009%. જમીનમાં રહેલા ભેજની વાત કરીએ તો 0.005%. વાતાવરણમાં જે પાણીની બાષ્પ બનતી હોય એની વાત કરીએ તો એમાં જે પ્રમાણ છે 0.001%. અને નદીની વાત કરીએ તો એમાં 0.0001% જેટલું પ્રમાણ પાણીનું આવેલું હોય છે. તો આ કુલ વિશ્વની અંદર જે 100% પાણીનો જથ્થો છે એમાંથી કેટલું પાણી કઈ જગ્યાએ રહેલું છે એની માહિતી સિમ્પલ આપી છે. આપણી માહિતી માટે આ ટેબલ આપેલું છે. આપણે યાદ રાખવાની જરૂર એટલી નથી. કોઈ જગ્યાએ આવી બધી વસ્તુ આવશે નહીં. ચલો ત્યાર પછી આગળ વાત કરીએ આપણે કે પાણીના જે ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ વોટર, એ જોઈએ. તો પાણી છે આપને ખ્યાલ છે એક તો રંગવિહીન છે, એને કોઈ પ્રકારનો રંગ હોતો નથી, જે શુદ્ધ પાણી હોય એની વાત છે. સ્વાદવિહીન છે, એને કોઈ પણ પ્રકારનો સ્વાદ પણ ના હોય. અને ગંધવિહીન છે, એને કોઈ પણ પ્રકારની વાસ હોતી નથી. બીજું, પ્રવાહી સ્વરૂપે હોય છે. ગલન બિંદુની વાત કરીએ તો 373 કેલ્વિન હોય છે. ઉત્કલન બિંદુ 373 કેલ્વિન હોય છે. અને ગલન બિંદુ 273 હોય છે. ભૂલથી મેં 373 કહી દીધું. 273 હોય છે અને ઉત્કલન બિંદુ 373 હોય છે. એની ઘનતા છે 298 કેલ્વિને વાત કરીએ તો કેટલી હશે? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હશે. આ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવું પણ તમે લખી શકો છો. બરાબર. આ સિમ્પલ માહિતી છે એટલે આની અંદર કઈ તમારે એવું કઈ ડિટેલમાં જોવાની જરૂર નથી. ખાલી જે આપણે જાણીએ છીએ એ જ બેઝિક માહિતી તમને અહીંયા આપેલી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો પાણી છે ધ્રુવીય ગુણધર્મ ધરાવે છે. તો ધ્રુવીય ગુણધર્મ એટલે શું? તો આપને ખ્યાલ છે કે પાણી એટલે એનું બંધારણ H2O.
તો H2O ની અંદર શું હોય તો ઓક્સિજન છે આંશિક ઋણ વીજભાર ધરાવે જ્યારે હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવતો હોય છે. તો આંશિક ઋણ અને આંશિક ધન વીજભાર જેની અંદર આવેલા હોય એ બંધારણને કેવું કહેવાય? ધ્રુવીય બંધારણ કહેવાય. બીજું, તે અણુ કોણીય રચના ધરાવે છે. તો પાણીનું અણુ જનરલી એનું બંધારણ છે ને આ રીતે હોય છે, HOH. આ કોણીય બંધારણ કહેવાય અને કોણીય બંધારણ હોય છે કે જેની અંદર આ રીતે આમ ઇલેક્ટ્રોન રહેલા હશે. આમાં જે ઓક્સિજન છે એ બે બાજુ એક એક બંધ બનાવે છે, એથી એનું જે સંકરણ હશે એ sp3 હોય અને જનરલી જે sp3 સંકરણ હોય એનો જે બંધ કોણ હોય, બંધ કોણ એટલે અથવા તો બંધ ખૂણો જેને આપણે કહેતા હોય, તો બંધ કોણ જે છે એ એક્ઝેક્ટ 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ. પણ અત્યારે જે આ પાણી છે એનો જે બંધ કોણ છે, બંધ કોણ એટલે આ બે વચ્ચેનો ખૂણો, તો આ જે ખૂણો છે એ કેટલો? તો કે 104.5 ડિગ્રી જેટલો જોવા મળે છે. મતલબ એમના ઘટાડો જોવા મળ્યો 109 ડિગ્રી 28 મિનિટમાંથી 104.5 ડિગ્રી જેટલો આપને જોવા મળે છે. તો આવું થવાનું કારણ શું છે? તો કે આમાં રહેલા જે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કહેતા હોય, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના કારણે એ તમને બંધકોણમાં ઘટાડો થયેલો જોવા મળતો હોય છે. બીજું, આ માહિતી છે એ તમારા ખાલી સિમ્પલ માહિતી માટે છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય છે. ફિઝિક્સમાં તમે પણ આ શીખી ગયા હશો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ લખી શકો. તો આપણી પાસે 104.5 ડિગ્રી છે તો કેટલા મિનિટ થઈ શકે? તો ક્રોસ ગુણાકાર તમે સિમ્પલ કરો તો તમારો જે જવાબ આવશે 104.30 મિનિટ થાય. બરાબર છે? તો એ માહિતી તમને અહીંયા આપેલી છે આપને. બીજું, 273 કેલ્વિન છે એમાંથી 277 કેલ્વિન એટલે તાપમાનમાં વધારો કર્યો. તો જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે પાણીને આપણે ગરમ કરીએ અને કોઈ બંધ તપેલાની અંદર બંધ ઉપરથી વાસણ કરી દઈએ ને અને ગરમ કરીએ તો શું થાય? તો કે એની વરાળ થાય, જેના કારણે એના કદમાં શું થાય? ધીરે ધીરે વધારો થાય. એટલે વરાળના દબાણના કારણે પેલું ઉપર કોઈ પણ વસ્તુ ઢાંકેલી હોય તો એને દબાણ લાગે. તો મતલબ શું થયું? કદનું વધારો થયો, જેને આપણે કદ પ્રસરણ કહીએ. તો એ વસ્તુ અહીંયા આપણે જોવાની છે કે એની અંદર અનિયમિત રીતે કદ પ્રસરણ આપણે જોવા મળતું હોય છે. બીજું, ઊંચા તાપમાને તમે વાત કરો તો અન્ય પ્રવાહીની સાપેક્ષે પાણી છે એની અંદર કદ પ્રસરણ છે એ સરળતાથી તમને જોવા મળતું હોય છે. પ્રોટોન દાતા દ્રાવક અને પ્રોટોન યાચક દ્રાવક આ બંનેનો ગુણધર્મ એમાં છે. પ્રોટોન દાતા એટલે પ્રોટોનનું દાન કરી શકે છે અને પ્રોટોન યાચક એટલે પ્રોટોનને મેળવી પણ શકે છે. કેવી રીતે? તો કે પાણી છે એની અંદર આપને ખ્યાલ છે છૂટું પાડીએ તો આ રીતે આપને મળે H+OH-, મતલબ H+ નું દાન પણ કરી શકે છે અને બીજા કોઈ પાસેથી એ H+ મેળવી પણ શકે છે. તો H+ મેળવશે તો શું થશે? તો કે જો H+ એ આ રીતે આમ મેળવે તો આપને H3O+ મળે. તો આ પ્રોટોન યાચક બની ગયો H2O. જો દાન કરે તો પ્રોટોન દાતા કહેવાય. અત્યારે આ જે છે પ્રોટોન દાતા છે. અહીંયા આપણે શું કર્યું? તો પ્રોટોન યાચક થઈ ગયો. આ રીતે પ્રોટોન યાચક બની જશે. જ્યારે આમાં છે શું કરે છે? તો પ્રોટોન દાતા એટલે દાન કર્યું આમાં. તો બંનેના ગુણધર્મ છે એટલા માટે ઉભય ગુણધર્મી કહેવામાં આવે છે. આ ઓક્સાઇડ છે હાઇડ્રોજનનો ઓક્સિજન સાથેનો ઓક્સાઇડ, યાચક તરીકે અને દાતા તરીકે એમ બંને તરીકે વર્તે છે. બીજું, પાણી છે ત્રણેય અવસ્થાની અંદર તમને જોવા મળશે, ઘન, પ્રવાહી અને વાયુ. જો પ્રવાહી અને ઘન અવસ્થા બંનેની અંદર વાત કરીએ તો એને સંઘનિત અવસ્થા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને એમાં પાણી છે એનો ગુણધર્મ તમને અસામાન્ય રીતે કેવો જોવા મળે? તો કે પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે. હાઇડ્રોજન બંધ કેવી રીતે જોવા મળે? તો કે હાઇડ્રોજન બંધ એ સંયોજનોમાં જ તમને જોવા મળે જેમાં વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી વધારે આવતો હોય. તો આની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે પાણી છે એની અંદર વિદ્યુત ઋણતાનો તફાવતની વાત કરીએ તો ઓક્સિજન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા જે છે એ ખૂબ ઓછી હોય છે. એટલે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવતો હોય છે. આ બધાને ખ્યાલ છે જ. તો હાઇડ્રોજન ઉપર આપણે ખ્યાલ છે એમ આંશિક ધન, ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન. તો આંશિક ઋણ અને આંશિક ધન વચ્ચે હાઇડ્રોજન બંધ બનતા હોય છે અને આ જે હાઇડ્રોજન બંધ બને આ જે છે એને આપણે
હાઇડ્રોજન બંધ કહેતા હોય. એના કારણે એના જે ગુણધર્મો છે એમાં પણ તમને ખૂબ ફેરફાર જોવા મળતો હોય છે. તો એ હાઇડ્રોજન બંધ છે આ ઓક્સિજન છે એ સમૂહ 16 નું તત્વ છે. સમૂહ 16 નું. તો એની અંદર ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ આ ઘણા બધા આવે. તો આ પાણી હાઇડ્રોજન સાથે જોડાય ઓક્સિજન તો પાણી બનાવે. એવી રીતે H2S બનાવે, H2SE બનાવે. પણ જે ઓક્સિજન છે એની અંદર વિદ્યુત ઋણતાનો જે તફાવત છે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એવો તમને સલ્ફર અને હાઇડ્રોજન, સેલેનિયમ અને હાઇડ્રોજન વચ્ચે જોવા મળતો નથી. બરાબર છે, અહીં S ના આવે, H2SE. તો આ જે તફાવત જોવા મળતો નથી એના કારણે ખાલી માત્ર ને માત્ર પાણીની અંદર જ તમને હાઇડ્રોજન બંધ જોવા મળે છે. બાકીના આ બેમાં તમને જોવા મળતો નથી. જેના કારણે શું થાય છે, પાણીના જે ગુણધર્મો હશે, ઉત્કલન બિંદુ છે, ગલન બિંદુ છે, ઠાર બિંદુ છે, એની બાષ્પાયનની ઉષ્મા છે, આ બધું એની જે કિંમત છે એ સૌથી વધારે તમને H2O માં જોવા મળશે. જ્યારે આ બધાની એની સાપેક્ષે કેવી હશે, ઓછી કિંમત હશે. તો એ વસ્તુ અહીં કીધી છે કે તેના જે હાઇડ્રાઇડના સંયોજનો H2S છે, H2SE છે, એની પાણી સાથે સરખામણી કરીએ તો પાણીમાં ઉચ્ચ ઠાર બિંદુ છે, ઉચ્ચ ગલન બિંદુ, ઉચ્ચ બાષ્પાયન ઉષ્મા, ઉચ્ચ ગલન ઉષ્મા આ બધું જોવા મળે છે. એનું કારણ શું છે, એમાં હાઇડ્રોજન બંધ આવેલો છે એના કારણે. તો એ હાઇડ્રોજન બંધના કારણે એની અંદર જે વિશિષ્ટ ઉષ્મા છે, ઉષ્મા વાહકતા છે, પૃષ્ઠતાણ છે, દ્વિધ્રુવી ચાકમાત્રા છે, પરાવૈદ્યુત અચળાંક જે છે જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કહેતા હોઈએ છીએ, આ બધાની મૂલ્યો અથવા તો એના કિંમતો છે એ ખૂબ વધારે જોવા મળતી હોય છે. એનું જે કારણ છે આપણે વાત કરીએ એમ હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય. એટલે અન્ય પ્રવાહીની સરખામણીમાં આ જે એના ગુણધર્મો છે વધારે આ રીતે જોવા મળતા હોય છે. બીજું, જીવાવરણમાં પાણી છે અગત્યની ભૂમિકા ભજવે. જીવાવરણ છે એટલે આપણે જીવન જીવવા માટેનું જે આજુબાજુનું વાતાવરણ છે એમાં પાણીનો જે ભાગ છે ખૂબ મહત્વનો ભૂમિકા ભજવતો હોય છે. પાણી છે એની ઊંચી બાષ્પાયન ઉષ્મા અને ઉષ્માધારિતા સજીવોના શરીરના તાપમાન અને વાતાવરણના સામાન્ય તાપમાનને જાળવી રાખે. મતલબ જે પાણી છે એ આપણા બોડીનું ટેમ્પરેચર અને જે આપણું વાતાવરણનું ટેમ્પરેચર છે એ બંનેને મેન્ટેન કરવાનું કામ કરે છે. બંનેને જાળવી રાખવાનું કામ છે પાણી કરતું હોય છે. વનસ્પતિ અને પ્રાણીની ચયાપચયની ક્રિયા એટલે જે આપણા પાચનની ક્રિયા છે એના માટે જે જરૂરી આયનો છે, બીજું અણુઓના પરિવહન માટે પણ પાણી એક અગત્યનો દ્રાવક તરીકે વર્તે છે. આપણે જે પણ ખોરાક લઈએ છીએ એને પચાવવા માટે પણ પાણી એક અગત્યનું કામ કરતું હોય છે. પાણી છે ધ્રુવીય અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. હમણાં જ વાત કરીએ એમ પાણી પોતાના અણુ સાથે તો હાઇડ્રોજન બંધ બનાવે જ છે, આપણે જોયું હમણાં. એવી રીતે પાણી છે એ આ રીતે કોઈ પણ બીજા અન્ય સંયોજનો જેમ કે અહીંયા આલ્કોહોલનું એક એક્ઝામ્પલ આપ્યું છે તો આલ્કોહોલ સાથે પણ એ બનાવતો હોય છે. આલ્કોહોલનું બંધારણ જોઈએ તો ROH કહેવાય. તો આમાં પણ એ આંશિક ઋણ આ આંશિક ધન હોય છે. આ આંશિક ઋણ આ આંશિક ધન, આંશિક ધન. તો આંશિક ઋણ અને આંશિક ધન વચ્ચે હાઇડ્રોજન બંધ છે બનતા હોય છે. તો આ છે આલ્કોહોલ છે. આલ્કોહોલનું સામાન્ય સૂત્ર ROH. તો એની અંદર બીજું કાર્બોહાઈડ્રેટના સંયોજનો ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, આવા બધા. તો આ બધાની અંદર છે તમને સહસંયોજક સંયોજનો છે એની અંદર પાણી છે કે પાણીની અંદર એ બધા દ્રાવ્ય હોય. મતલબ આલ્કોહોલ છે, કાર્બોહાઈડ્રેટ છે, આ બધા છે પાણીની અંદર દ્રાવ્ય થાય છે. એનું કારણ શું છે, એમાં હાઇડ્રોજન બંધ બને છે એટલા માટે. ત્યાર પછી આગળ વાત કરીએ તો પાણીનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ વોટર. તો આપણે જેમ વાત કરીએ એમ પાણી છે 3 પ્રકારના અવસ્થામાં જોવા મળે, ઘન, પ્રવાહી અને વાયુ. તો અહીંયા વાયુ છે એ અવસ્થામાં જે પાણી છે એનો આકાર કેવો હોય છે, તો કે કોણીય આકાર ધરાવતું હોય છે. પાણી છે H2O આપને ખ્યાલ છે. તો આ હાઇડ્રોજન છે, ઓક્સિજન, હાઇડ્રોજન એમની વચ્ચે જે ખૂણો બને છે હમણાં ચર્ચા કરી આપણે 104.5 ડિગ્રીનો હોય છે. બંધની લંબાઈની વાત કરીએ તો ઓક્સિજનથી લઈને હાઇડ્રોજન સુધીનો જે બંધ છે 8 થી લઈને આટલો એની જે લંબાઈ છે 95.7 pm જેટલી હોય છે. બીજી વાત કરીએ આ છે આના બંધ કોણ અને બંધની લંબાઈ વિશેની વાત કરી કે જેનાથી આપને એક ખ્યાલ આવ્યો કે આ બંધારણ છે કેવું છે, કોણીય બંધારણ છે. બીજું પાણીની અંદર વાત કરીએ તો ઓક્સિજન છે એના ઉપર આંશિક ઋણ વીજભાર હોય, જ્યારે એની સાથે જોડાયેલા જે હાઇડ્રોજન હોય એના ઉપર આંશિક ધન વીજભાર આવેલો હોય છે. હવે 2 ધન વીજભાર આંશિક છે એટલે ઓક્સિજન ઉપર આંશિક 2 ઋણ થશે. બીજી વાત કરીએ તો અહીંયા આ જે બંધારણ છે B એ ધ્રુવીયતા આપને દર્શાવે એટલે દ્વિધ્રુવ તરીકે પાણીનો અણુ હોય એનું બંધારણ કે તો તમારે આ બતાવવાનું છે. કક્ષકીય મિશ્રણ વાળું જે બંધારણ છે એ તમને કે તો તમારે આ બંધારણ બતાવવાનું છે.
આ બંધારણની જગ્યાએ તમે આ રીતે પણ બતાવી શકો. આપને ખ્યાલ છે કે ઓક્સિજનની આજુબાજુએ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 6 ઇલેક્ટ્રોન હોય છે. અને એની સાથે હાઇડ્રોજન પણ આ રીતે આમ બંધ બનાવતો હોય છે. તો હવે કેટલા વધ્યા? 4 ઇલેક્ટ્રોન વધેલા છે. તો આ 4 ઇલેક્ટ્રોનને આપણે કોણીય રીતે લખવું હોય તો આ રીતે બંધારણ બનાવવું પડે એનું આપણે. આ 2 ઇલેક્ટ્રોન અને આ બીજા 2 ઇલેક્ટ્રોન. આ જે રાઉન્ડ કરીએ છીએ આપણે આ રીતનું, એને ઇલેક્ટ્રોનનું વાદળ તરીકે ઓળખવામાં આવે. ઇલેક્ટ્રોન વાદળ, બરાબર છે. અહીંયા જે આ ઇલેક્ટ્રોન હતા 2 હાઇડ્રોજનના, એમની વચ્ચે આ રીતે આમ બંધ બનતા હોય છે. આ હાઇડ્રોજનની કક્ષા, આ હાઇડ્રોજનની કક્ષક, આ ઓક્સિજનની કક્ષક, એમની સાથે એનું મિશ્રણ થયું, સંમિશ્રણ. તો આ કક્ષકોનું સંમિશ્રણ. જે આકૃતિ અહીંયા આપેલી છે એ જ આકૃતિ અહીંયા મેં બતાવેલી છે. તમને જે આકૃતિ ફાવે એ તમે બનાવી શકો છો. તો આ કક્ષકીય સંમિશ્રણ વાળી આકૃતિ પૂછે તો તમારે આ સી આકૃતિ જે બતાવી આપણે એ બતાવવાની થશે. તો અહીંયા વાત કરે છે આપને કે પાણી છે એ ધ્રુવીય અણુ છે. હમણાં જેમ વાત કરી, આંશિક ધન આંશિક ઋણ ધરાવે વીજભાર, એના કારણે ધ્રુવીય અણુ છે. કક્ષકીય સંમિશ્રણ વાળી આકૃતિ છે એની અંદર પણ આપણે એની અંદર વાત કરી હમણાં કે કેવી રીતે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વાદળની અંદર ગોઠવાયેલા હોય. પ્રવાહી અવસ્થાની વાત કરીએ તો પાણીના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. આગળ જે બંધારણ વિશે વાત કરી એ વાયુ વિશેની માહિતી હતી. હવે પ્રવાહીની અંદર એક પોઈન્ટ આપણે આ લખવાનો છે કે પાણી છે પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે એની અંદર એ પાણીના અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. ત્યાર પછી હવે ઘન અવસ્થા વિશે વાત કરશું કે ઘન અવસ્થામાં પાણી છે બરફ સ્વરૂપે હોય છે. અને બરફના સ્ફટિક સ્વરૂપે જ્યારે પાણી રહેલું હોય ત્યારે વાતાવરણના દબાણે જે બરફ છે એ ષટકોણીય સ્વરૂપે સ્ફટિકીકરણ પામતો હોય. મતલબ એ જે બરફ છે એનો આકાર વાતાવરણના દબાણના કારણે ષટકોણ સ્વરૂપે રહેલો હોય છે. ખૂબ નીચું જો તાપમાન લેવામાં આવે તો એ બરફનો જે આકાર ષટકોણ છે એમાંથી સમઘન સ્વરૂપે તમને થયેલો જોવા મળતો હોય છે. બરફ વિશેની માહિતી આપણે હમણાં આગળ જોઈશું. જે બરફ છે એની ઘનતા છે એ ઓછી હોય છે, એટલે પાણી કરતા વજનમાં છે હલકો હોય બરફ, એના કારણે છે એ બરફનો ટુકડો એ પાણીમાં તરે. આપને ખ્યાલ છે ઘરે તમે ઘણી વખત જોયું હશે કે બરફનો ટુકડો કોઈ પાણીના મોટા વાસણની અંદર રાખવામાં આવે તો એ ટુકડો છે બરફનો પાણીની અંદર તરતો હોય છે. કેમ? તો કે બરફ છે એની ઘનતા પાણી કરતા ઓછી હોય છે. આનો ફાયદો શું થાય? તો કે શિયાળાની અંદર જ્યારે ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે જે તળાવ હોય એ તળાવની અંદર રહેલા જે માછલી છે, બીજા નાના કોઈ જીવજંતુઓ છે, એ શિયાળાની અંદર આપને ખ્યાલ છે ખૂબ ઠંડી હોય એના કારણે એ મરી ના જાય, એટલે કે એનું જે જીવન છે એ ટકાવી રાખવા માટે આપણે ખ્યાલ છે કે તળાવ હોય એની ઉપર ઘણી વખત બરફ જામી જતો હોય છે. જે ખૂબ બરફ આચ્છાદિત પ્રદેશો હોય એની અંદરની આ વાત છે કે જ્યાં તળાવોની ઉપર બરફ જામી જાય. તો બરફ જામી જાય એના કારણે શું થાય છે? તો કે બરફનું ઉપર એ સપાટી બની જાય, જેના કારણે નીચેનું જે વાતાવરણ છે પાણીનું એ એટલું બધું ઠંડુ થતું નથી, કેમ કે ઉપર પડદો બની ગયો છે બરફનો, જેના કારણે બહુ વાતાવરણની અસર એ નીચેના પાણીને થતી નથી. આથી જે જીવજંતુઓ છે એ સુરક્ષિત રહી શકે છે. એટલે તળાવની સપાટી ઉપર બરફ જામી જાય અને જેના કારણે ઉષ્મા અવરોધન પ્રદાન કરે. ઉષ્મા અવરોધન પ્રદાન એટલે શું? તો ઉષ્માની અવર જવર થવા દેશે નહીં, એટલે પાણીની અંદરની જે ઉષ્મા છે એ જેમ છે એમ પહેલા જેટલી જ રહે, જેના કારણે જલીય જીવસૃષ્ટિ જે છે અંદર રહેલી જે જીવસૃષ્ટિ એ સુરક્ષિત રહી શકે. ઉપરોક્ત બાબદા એટલે કે બાબતો પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ યથાર્થ છે. મતલબ આ બધી બાબતો છે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ જણાવવામાં આવી છે. દરેક પરિસ્થિતિમાં આપને પાણી છે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ બધી ચર્ચા આપણે અહીંયા કરેલી છે. તો અહીંયા જેમ મેં હમણાં વાત કરી કે બરફનું આપણે બંધારણ જોવાનું છે, તો બરફના બંધારણ વિશેની માહિતી લેવાની છે કે બરફ છે એનું જે બંધારણ છે એની અંદર જોઈએ તો બરફ છે સુવ્યવસ્થિત ત્રિપરિમાણીય હાઇડ્રોજન બંધ ધરાવતું એક બંધારણ છે. આકૃતિ હમણાં આપણે જોઈશું કે જેની અંદર આપણે એક ત્રિપરિમાણ એટલે કે 3 ડાયમેન્શનલ આકૃતિ હશે, જેમાં હાઇડ્રોજન બંધ પણ રહેલા હશે અને એ આકૃતિ આપણે જોવાની છે. આ બંધારણ છે એ કેવી રીતે જોવામાં આવ્યું? તો કે ક્ષ કિરણોની મદદથી, જે આપણે એક્સરે કિરણો કહેતા હોય, એ ક્ષ કિરણો અને આપણે અંગ્રેજીમાં એક્સરે કહેતા હોય છે. તો એક્સરે દ્વારા એ આપને જોવા મળ્યું કે જે બરફનું બંધારણ છે એની અંદર એક ઓક્સિજનની આજુબાજુ 4 હાઇડ્રોજનના પરમાણુ છે એ 276 pm ના અંતરે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. એટલે કે એક ઓક્સિજન હોય છે ને એની આજુબાજુ
4 હાઇડ્રોજન આ રીતે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા તમને જોવા મળશે. પ્રશ્ન એ થાય કે ઓક્સિજન તો 2 જ બંધ બનાવે તો 4 કેમ? તો બીજા 2 જે છે એ ઓક્સિજનની આજુબાજુ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે, એટલે આ રીતે આમાં જે હશે એ હાઇડ્રોજન બંધથી તમને જોવા મળતા હશે. આકૃતિ હમણાં જોઈશું, એની અંદર હું તમને બતાવીશ. હાઇડ્રોજન બંધ છે બરફમાં વિશાળ છિદ્રો વાળું ખુલ્લું બંધારણ બનાવે. એટલે હાઇડ્રોજન બંધના કારણે બરફની અંદર છિદ્રો જેવી રચના થાય. એટલે કે આ રીતે જે બંધારણ હોય એમાં વચ્ચે આ રીતે છિદ્રો જેવી રચના થતી હોય, અને એ છિદ્ર છે એ અન્ય અણુઓને, બીજા કોઈ અણુ હોય એને અંતરાલીય સ્થાન આપે, એટલે અંદર રહેવા માટે સ્થાન આપતો હોય છે બીજા કોઈ અન્ય અણુઓને. કેવી રીતે આપે છે હમણાં આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ છે બરફનું બંધારણ છે કે જેની અંદર તમે જોશો તો આંતરાલીય છિદ્રોની વાત કરી તો આ આખું આ જે છે આંતરાલીય છિદ્રો થઈ ગયા, એની અંદર અન્ય કોઈ બીજા અણુઓ રહી શકતા હોય છે. બીજી આપણે વાત કરી કે એક ઓક્સિજનની આજુબાજુએ 4 હાઇડ્રોજનના પરમાણુઓ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. તો તમે અહીંયા આકૃતિ પ્રમાણે વાત કરીએ તો એમાં ઓક્સિજન છે એનો જે કલર છે તમને ગ્રીન જેવો દેખાય છે, અને હાઇડ્રોજન છે એનો કેસરી જેવો તમને કલર દેખાય છે. તો તમે અહીંયા આકૃતિમાં જોશો તો આપણે કીધું હતું સમચતુષ્ફલકીય રીતે ઓક્સિજન હોય એની આજુબાજુએ હાઇડ્રોજન છે આ રીતે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હશે એવું તમને મેં કીધું હતું. તમે અહીંયા જોશો તો ખ્યાલ આવશે. કોઈ એક જગ્યાએ તમને બતાવું, જેમ કે અહીંયા તમે જોશો આટલા ભાગમાં તો આ ઓક્સિજન છે ને એની આજુબાજુ અહીંયા આ 4 હાઇડ્રોજન છે એ આ રીતે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા છે આ રીતે. તો આ બરફ છે એનું બંધારણ છે અને એની માહિતી છે. બરફનું બંધારણ તમને આ રીતે જોવાનું છે. ષટકોણીય બંધારણ છે એ પણ વાત કરી, તમે અહીં જોશો તો ખ્યાલ આવશે. એક ષટકોણ તમને આ રીતે જોવા મળતો હોય છે. ષટકોણ એટલે 6 ખૂણાવાળું બંધારણ. તો આ ષટકોણ બની ગયો છે. આવા ઘણા બધા તમે ષટકોણ વિચારી શકો છો. 3 ડાયમેન્શનલ છે આખું, આ ત્રિપરિમાણીય રચના છે બરફની. તમારે ક્યાંય દોરવાની નથી, પણ ખાલી સમજવા માટે તમને ખ્યાલ આવી શકે એટલા માટે આપણે આમાં ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી આપણે પાણી છે એના રાસાયણિક ગુણધર્મો વિશેની હવે માહિતી લેવી છે કે પાણી છે એના રાસાયણિક ગુણધર્મો કયા કયા છે. તો એની અંદર પહેલો ગુણધર્મ પાણીનો એક ઉભય ગુણધર્મી સ્વભાવ છે એની ચર્ચા કરવી કે પાણી છે એસિડ તરીકે વર્તી શકે અને બેઝ તરીકે પણ વર્તી શકે છે. એટલા માટે પાણીને ઉભય ગુણધર્મી કહેવામાં આવે છે, કેમ કે બંનેના ગુણધર્મો એ ધરાવે છે. એટલા માટે તમે અહીં જોશો તો ખ્યાલ આવશે કે NH3 છે એ બેઝ તરીકે વર્તે છે, તો NH3 સાથે જે અત્યારે પાણી છે અત્યારે એસિડ તરીકે વર્તે છે. તો એસિડનું કામ શું હોય છે? H+ આપવાનું. તો H+ આપશે એટલે એ NH3 છે એ મેળવશે, કારણ કે બેઝ છે તો બેઝ હાઇડ્રોજન મેળવે એટલે NH4+ બની જાય. જ્યારે H2O જે છે એસિડ તરીકે વર્તે, H+ આપી દે એટલે હવે પાણીમાં શું રહ્યું હોય? ખાલી OH-. તો આ રીતે પ્રક્રિયા થઈ ગઈ, જેની અંદર H2O એ શું કામ કર્યું? H+ નું દાન કર્યું, એટલે H2O અત્યારે શેના તરીકે વપરાય છે? એસિડ તરીકે. H2S સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે H2S છે એસિડ છે અને જે પાણી છે એ બેઝ તરીકે વપરાય છે. હવે તો આની અંદર શું થાય છે? તો કે H2S એસિડ છે તો H2S શું કરશે? હાઇડ્રોજન H+ આયનનું દાન કરે. કોણ મેળવે? જે બેઝ હોય. તો બેઝ છે H2O તરીકે વર્તે તો શું થાય? હાઇડ્રોજન મેળવે, જેથી H2O એક હાઇડ્રોજન મેળવે તો H3O+ બની જાય. આથી એવું કહી શકાય કે અહીંયા પાણી છે બેઝ તરીકે વપરાય છે. જ્યારે H2S એ H+ નું દાન કર્યું, એક હાઇડ્રોજન જતો રહ્યો, હવે H અને S- આવું વધશે. તો આ બંને પ્રક્રિયાની અંદર તમે પાણી જોશો તો એકમાં એસિડ તરીકે વર્તે છે, બીજામાં બેઝ તરીકે વર્તે છે. પાણી બંને તરીકે વર્તી શકે એટલા માટે એને ઉભય ગુણધર્મી છે એવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો પાણી છે એની અંદર સ્વયં પ્રોટોન વિભાજનની અંદર વાત કરીએ ઓટો પ્રોટોનોલિસિસ કહેવામાં આવે, સ્વયં આયનીકરણ. તો એના કારણે શું થાય? તો કે પાણીની અંદર એક પાણીનો અણુ એસિડ તરીકે વર્તે, બીજો પાણીનો અણુ બેઝ તરીકે વર્તે. તો એસિડ તરીકે વર્તે એ શું કરે? H+ નું દાન કરે, અને બીજો બેઝ તરીકે વર્તે H+ મેળવે. તો જે H+ મેળવે છે એ બેઝ છે, અને બેઝ H+ મેળવે તો 2 હાઇડ્રોજન હતા ને 1 મેળવે તો 3 થઈ જાય. તો એમાંથી શું બની જાય? H3O+ બની જાય. તો એનો અર્થ શું થયો? બેઝ શેમાં ફેરવાઈ ગયો? હવે એના સંયુગ્મ એસિડમાં રૂપાંતર થઈ ગયું એનું. ત્યાર પછી વાત કરીએ, આને H+ નું દાન કર્યું એસિડે, એટલે હવે OH- વધ્યું હશે. તો એ OH- તમે અહીં જોઈ શકો છો. હવે આ OH- છે એ શું કહેવાય? તો કે સંયુગ્મ બેઝ તરીકે વર્તે. કેમ? તો કે એ શેમાંથી બન્યો? એસિડમાંથી બન્યો છે. તો બંને બાજુ આ રીતે તમે પ્રતિવર્તી પ્રક્રિયા બતાવી શકો છો. પાણીની રેડોક્સ પ્રક્રિયાની વાત કરીએ તો
પાણી છે એની અંદર રેડોક્સ પ્રક્રિયા એટલે શું પહેલા તો કે રેડોક્સ એટલે બંને પ્રક્રિયા થતી હોય સાથે, ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય. તો આપણે બંને પ્રક્રિયા વિશે વાત કરવી છે. પહેલા રિડક્શન માટે વાત કરી લઈએ. તો પાણી છે એનું રિડક્શન કરવું હોય તો કોઈ પણ ધાતુ સાથે જો એની પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનું રિડક્શન શક્ય છે. જેમ કે અહીં પાણી છે એની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવામાં આવી, તો પાણી H2O અને એની પ્રક્રિયા આપણે સોડિયમ સાથે કરીએ તો શું થાય? તો કે આપણને ખ્યાલ છે કે પાણીને છૂટું પાડીએ એટલે શું બને? H+ અને OH- બને. તો Na છે એ આપણે ખ્યાલ છે કે વિદ્યુત ધનમય હોય એટલે પ્લસ તરીકે હોય. Na+OH- શું બનાવી દેશે? NaOH. હાઇડ્રોજન એક વધ્યો છે, બાકીનું બધું ઉપયોગ થઈ ગયું. તો આપણે હાઇડ્રોજન છે એને આ રીતે લખીએ છીએ એક વખત. હવે ફરી પાછી આવી પ્રક્રિયા કરીએ. જો પાણીના 2 અણુ લઈએ અને સોડિયમના 2 લઈએ તો શું થાય? 2H+ છૂટા પડે, 2OH-. તો 2 Na 2OH 2 NaOH બનાવે. 2 હાઇડ્રોજન ભેગા થઈને શું બની જશે? હવે H2 બની જશે આ રીતે. તો હવે H2 ગેસ બની જશે 2 અણુ ઉપયોગ કરીએ એટલે. જો એક ઉપયોગ કરીએ તો H+ બનાવશું. તો એ પ્રક્રિયા તમને અહીંયા આપેલી છે. આની અંદર શું થયું? પાણીનું રિડક્શન થયું છે, જે શેમાં રૂપાંતર પામ્યું? H2 માં. ઓક્સિજન દૂર થાય એને આપણે શું કહીએ છીએ? રિડક્શન. એવી જ રીતે વાત કરીએ તો ઓક્સિડેશન થઈ એની અંદર શું થાય? તો ઓક્સિડેશનની એક પ્રક્રિયા આપી છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. બધાને ખ્યાલ હશે પ્રકાશ સંશ્લેષણની અંદર શું થાય? તો કે વનસ્પતિ છે એ પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે, જેમાં વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ અને પાણી એ મેળવે અને આપને શું આપે? તો કે આપને કાર્બોહાઈડ્રેટ અને સાથે સાથે પાણી આપે છે અમુક પ્રમાણમાં અને ઓક્સિજન વાયુ મુક્ત કરતો હોય. એટલે આપણને ખ્યાલ છે કે વનસ્પતિનું કામ ઓક્સિજનને મુક્ત કરવાનું છે. તો કેવી રીતે કરે છે? તો પ્રક્રિયા ખૂબ સિમ્પલ છે. 6CO2 છે 12H2O સાથે પ્રક્રિયા કરે, C6H12O6 આને કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝ અથવા તો ફ્રુક્ટોઝ બોલવામાં આવે છે. ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ બરાબર છે. 6H2O અને 6O2 એટલે કે ઓક્સિજન છે આપને અહીંયા મળતો હોય છે. તો ઓક્સિજન મુક્ત થાય એને પણ આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. તો આ પ્રક્રિયા છે એમાં આપણે ઓક્સિડેશન જોયું, ઉપરનીમાં રિડક્શન જોયું. એટલા માટે પાણી છે એની અંદર રેડોક્સ પ્રક્રિયા આ રીતે થતી હોય એની આપણે વાત કરી. જેમ પ્રકાશ સંશ્લેષણની અંદર ઓક્સિડેશન જોયું એવી જ રીતે આપણે ફ્લોરિન છે એની સાથે પણ આપણે પાણી જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા આપતું હોય છે. જેમ કે અહીં પ્રક્રિયા આપી છે, 2 ફ્લોરિનના અણુ લીધેલા છે 2F2 અને 2H2O સાથે પ્રક્રિયા થાય તો અહીંથી શું થાય? તો ઓક્સિજન દૂર થશે. 2 ઓક્સિજન છે તો 2 ઓક્સિજન છે O2 સ્વરૂપે બહાર નીકળશે. બીજું એટલે ઓક્સિજન આપે છે એટલે ઓક્સિડેશન થઈ ગયું. બીજી વસ્તુ, આ 4 હાઇડ્રોજન છે તો 4H+ સ્વરૂપે હશે અને 4 ફ્લોરિન છે તો 4F- તરીકે વર્તશે. તો જેટલા પ્લસ છે એટલા જ માઇનસ છે આપણી પાસે, 4 + 4 - પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ છે. ઓક્સિજન આપણે O2 સ્વરૂપે મળી આવે છે. પછીની જે પ્રક્રિયા છે જળ વિભાજનની પ્રક્રિયા છે. તો જળ વિભાજનની પ્રક્રિયામાં વાત કરીએ તો કે પાણી છે એની જળ વિભાજનની પ્રક્રિયા મતલબ કોઈ પણ બંધારણ હોય, એક આયનીય સંયોજન હોય, સહસંયોજક સંયોજન હોય, તો એની અંદર શું થાય? તો પાણીનો અણુ એની અંદર નાખવામાં આવે તો એનું જળ દ્વારા વિભાજન કરે. પેલા સામેવાળું જે બંધારણ હોય એનું વિભાજન કરશે. જેમ કે P4O10 છે એમાં પાણી ઉમેરવામાં આવે તો શું થાય? તો કે P4O10 છે એનું વિભાજન થશે અને વિભાજનથી શું બનશે? તો કે આની અંદર તમે કોમન સંખ્યા જોશો તો ખ્યાલ આવશે. કેટલી થશે? તો કે P કેટલા છે? 4 છે ફોસ્ફરસ. ઓક્સિજનની કુલ સંખ્યા આ બાજુ 6 અને 10, ટોટલ ઓક્સિજન કેટલા થઈ જશે? 16. અને હાઇડ્રોજનની વાત કરીએ તો 6 અને 2 એટલે 12 હાઇડ્રોજન છે. તો કોમન સંખ્યામાંથી બહાર કાઢવી તો 4 કોમન નીકળે એટલે 4 કોમન કાઢીએ, બાકી શું વધ્યું? તો કે 4 કોમન નીકળે એટલે P. બીજું હાઇડ્રોજનની વાત કરીએ તો 3 હાઇડ્રોજન બાકી રહેશે, 4 તેરી 12 એટલે 3. અને ઓક્સિજનની વાત કરીએ તો 4 4 16 એટલે આ જે સંયોજન આનાથી બને એ કયું બને? H3PO4. કેટલા બનશે આવા? 4, જે તમે અહીં જોઈ શકો છો. એવી રીતે SiCl4 સાથે પ્રક્રિયાની વાત કરીએ તો SiCl4 છે એમાં જો પાણી મૂકવામાં આવે તો શું થાય? તો આપણને ખ્યાલ છે કે Cl અહીં સંખ્યા 4 છે તો અહીંયા હાઇડ્રોજન પણ 4 હોવો જોઈએ એટલે આગળ 2 કરી દેવાના. તો 4 હાઇડ્રોજન 4 Cl સાથે 4 HCl બનાવે. બીજું 2 ઓક્સિજન Si સાથે પ્રક્રિયા કરી SiO2 બનાવશે. સિલિકા જેને આપણે કહેતા હોઈએ છીએ રેતી, બરાબર છે.
ત્યાર પછી વાત કરીએ તો N-3 આયનીય સંયોજન થઈ ગયું. તો આયનીય સંયોજન છે એમાં પણ જળ વિભાજન થતું હોય છે. N3 છે તો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય તો NH3 બનાવતું હોય જનરલી આપણે ખ્યાલ છે એમોનિયા. તો 3 હાઇડ્રોજન જોતા હોય તો આપણે 3H2 લેવા પડે. 6 હાઇડ્રોજનમાંથી 3 જતા રહ્યા, 3 બાકી રહે છે, 3OH- બની જશે. પ્રક્રિયા સિમ્પલ છે. તો આ પ્રક્રિયા છે એ જળ વિભાજનથી આપણે મળે છે. પછી આગળ વાત કરીએ તો જળયુક્ત સંયોજનનું નિર્માણ. તો હવે એવા સંયોજનો બનાવવાના છે કે જેની અંદર બંધારણની સાથે સાથે પાણીના અણુઓ પણ આપણને સાથે જોવા મળતા હોય. તો બંધારણની સાથે સાથે પાણીના અણુ પણ આવતા હોય એવા સંયોજનોને કહેવાય જળયુક્ત સંયોજનો. તો એ જળયુક્ત સંયોજનો છે એની અંદર 3 પ્રકારના હોય છે. સવર્ગ સહસંયોજિત પાણી, જેની અંદર આપણે શું જોવાનું છે તો કે એક આ રીતનો જે બ્રેકેટ છે એને કોમ્પ્લેક્સ બોલાય, અને કોમ્પ્લેક્સની અંદર આ જે વસ્તુ હોય એને ધાતુ તરીકે ઓળખવામાં આવે. એમ એટલે મેટલ, મેટલ એટલે ધાતુ. એની સાથે જે જોડાયેલું હોય એને લિગેન્ડ કહેવામાં આવે છે. એલ એટલે લિગેન્ડ. આ આખું છે એને કહેવાય સંકીર્ણ સંયોજન. સંકીર્ણ સંયોજન, બરાબર છે. આ છે એને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. તો સવર્ગ સહસંયોજક બંધથી ધાતુની સાથે લિગેન્ડ જોડાયેલા હોય છે. અહીંયા તમે એક્ઝામ્પલમાં જોશો તો બ્રેકેટની અંદર કોમ્પ્લેક્સમાં Cr ક્રોમિયમ ધાતુ છે, એની સાથે H2O લિગેન્ડ જોડાયેલા છે. કેટલા તો કે 6, અને એની સાથે ઉપર +3 ચાર્જ છે. 3 ને સ્થાયી કરવા માટે 3 Cl- આપેલા છે. તો આની અંદર પાણી અને ક્રોમિયમ વચ્ચેનો જે બંધ છે એ આ રીતનો હશે, સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હશે. આંતરાલીય પાણીની વાત કરીએ. આંતરાલીય પાણી કે જે પેલું આંતરાલીય છિદ્રો મેં બતાવ્યા હતા એમની અંદર પાણીના અણુઓ સમાયેલા હશે, એટલે BaCl2 × 2H2O. ત્રીજો પ્રકાર છે હાઇડ્રોજન બંધિત પાણી, કે જેમાં હાઇડ્રોજન છે એ બંધાયેલો હશે, બરાબર છે. હાઇડ્રોજન છે બંધથી જોડાયેલા છે. હાઇડ્રોજન બંધથી પાણી છે CuSO4 સાથે જોડાયેલું છે એવું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જેમ કે CuSO4 × 5H2O. આમાંથી 5 માંથી એક પાણીનો અણુ છે એ હાઇડ્રોજન બંધથી અહીંયા જોડાયેલો હશે, બાકીના 4 છે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હશે. એટલે આ રીતે જે બંધારણો હોય જેને આપણે જળયુક્ત સંયોજનો તરીકે ઓળખીશું, કે જેમાં પાણીનો સમાવેશ થતો હોય છે એવા સંયોજનો. ત્યાર પછીનો આપણે જે ટોપિક ચાલુ થઈ છે એ કઠિન અને નરમ પાણી. તો પાણી છે જનરલી 2 પ્રકારનું હોય છે, કઠિન પાણી અને એક નરમ પાણી. કઠિન પાણીને આપણે હાર્ડ વોટર કહીએ, નરમ પાણીને આપણે સોફ્ટ વોટર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે કઠિન પાણી કહેવાય કોને અને નરમ પાણી કોને કહેવાય એ જોઈએ છે. તો કે સામાન્ય રીતે જે વરસાદનું જે પાણી હોય એ લગભગ કેવું હોય, શુદ્ધ હોય. વાતાવરણના કેટલાક વાયુ તેમાં ઓગળેલા હોય, બાકી લગભગ તો એ પાણી શુદ્ધ જ હોય. અમુક વાયુ છે એની અંદર ઓગળી જાય. પાણી છે ઉત્તમ દ્રાવક હોવાથી જ્યારે તે જમીન પરથી પસાર થાય છે ત્યારે ઘણા ક્ષાર તેમાં ઓગળે છે. આપને ખ્યાલ છે કે વરસાદ આવે છે તો એ વરસાદ જ્યારે પડે છે પૃથ્વી ઉપર, અને પૃથ્વી ઉપર શું થાય છે તો કે પાણી છે એ વહન કરતું હોય છે. તો પાણી જ્યારે આ રીતે વહન કરે ત્યારે પૃથ્વીની અંદર રહેલા જે અમુક ઘટકો હોય, ક્ષાર હોય, આ ઘટકો એ પાણીની અંદર શું થાય, ઓગળી જાય, જેના કારણે પાણીમાં એ ઘટકો આવી જશે. કયા કયા તો કે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એના હાઇડ્રોજન કાર્બોનેટ, ક્લોરાઇડ છે, સલ્ફેટ છે. આના જે ક્ષાર હોય એ પાણીની અંદર શું થાય તો કે ઓગળી જાય, અને જેના કારણે પાણી હવે કેવું બની જાય, કઠિન બની જશે, એટલે કે હાર્ડ વોટર કહેવાય જેને. પહેલા જે પાણી વરસાદનું આવ્યું તે કેવું હતું, એકદમ નરમ પાણી હતું, પણ હવે એની અંદર શું થયું તો કે આ બધા ક્ષારો છે એ ઓગળી ગયા, અને ક્ષાર ઓગળી ગયા પછી જે પાણી મળે એ કેવું બને, હવે કઠિન પાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ કઠિન પાણી કોને કહેવાય, નરમ પાણી કોને કહેવાય એની માહિતી લીધી. હવે કઠિન પાણીમાંથી નરમ પાણી કેવી રીતે બનાવવું જોઈએ એની પણ આપણે આમાં ચર્ચા કરશું. તો કઠિન પાણી જે હોય એ સાબુના દ્રાવણ સાથે ફીણ આપતું નથી. તો કઠિન પાણી હોય એ નરમ પાણી હોય છે, આપણે ખ્યાલ છે, જે વરસાદનું શુદ્ધ પાણી હોય છે એ સાબુના પાણી સાથે ફીણ આપી શકે, પણ કઠિન પાણી છે સાબુના દ્રાવણ સાથે ફીણ આપતું નથી. દ્રાવ્ય કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એના જે ક્ષારો છે એ મુક્ત પાણીને નરમ પાણી કહે છે. મતલબ શું કે જે નરમ પાણી હોય એને શું તો કે નરમ પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે આ છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોથી મુક્ત હોય. આ નરમ પાણી છે કેવું હોય, એની અંદર આ ક્ષાર આવેલા હોતા નથી. એ સાબુના દ્રાવણ સાથે સરળતાથી આપને શું ફીણ આપી શકે છે.
તો તમને તફાવત સ્વરૂપે પણ આવી શકે. કઠિન પાણી અને નરમ પાણીનો તફાવત આપો તો એકમાં શું કહેવાનું? કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષારો જેમાં આવેલા હોય એવું પાણી એને આપણે કઠિન પાણી કહીશું. તે સાબુના દ્રાવણ સાથે ફીણ આપતા નથી. આવો બીજો પોઈન્ટ કહી શકાય. નરમ પાણીમાં શું કહેવાય? કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષારો જેમાં ના આવેલા હોય એવા પાણીને આપણે નરમ પાણી કહીશું. તે સાબુના દ્રાવણ સાથે સરળતાથી ફીણ આપે છે. આવું કહી શકાય. કઠિન પાણી છે સાબુ સાથે ફીણ નથી આપતું પણ અવક્ષેપ ઉત્પન્ન કરે. અવક્ષેપ એટલે કણો, ઝીણી ઝીણી કણી બની જાય. તમે ખ્યાલ હોય તો સાબુ છે ઘણી વખત કપડાં ધોવાનો સાબુ હોય અને પાણીની અંદર રાખવામાં આવે, ઘસવામાં આવે કોઈ કપડા સાથે, તો એ સાબુ છે એ તરત જ ઓગળી જતો હોય છે અને એકદમ કણી કણી થઈ જતો હોય છે. તો કણી કણી થઈ જવાનું કારણ શું? એ પાણી છે એકદમ કઠિન હોય છે એટલા માટે. એની સાથે સરળતાથી એ પ્રક્રિયા કરતો નથી એટલા માટે સાબુ કણી કણી સ્વરૂપે થઈ જતો હોય છે. હવે સાબુ છે અને એ સાબુની અંદર જે બનાવટ છે એની અંદર જે કેમિકલ ઉપયોગ થાય એ કેમિકલનું નામ છે સોડિયમ સ્ટીરેટ. સાબુ બનાવવા માટે જે કેમિકલ ઉપયોગ થાય એનું નામ છે સોડિયમ સ્ટીરેટ. એનું જે બંધારણ છે એ C17H35COONA. આ એનું અણુસૂત્ર છે. આ જે અણુસૂત્ર છે એ સોડિયમ સ્ટીરેટ તરીકે ઓળખવામાં આવે અને એ સાબુની બનાવટમાં એનો ઉપયોગ થશે. યાદ રાખજો. તે કઠિન પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્ટીરેટના અવક્ષેપ ઉત્પન્ન કરે છે. એટલે કીધું ને આપણે કે સાબુ છે એની કઠિન પાણી સાથે પ્રક્રિયા થાય તો શું થાય? અવક્ષેપ બની જાય. એટલે કે નાની નાની કણીઓ બની જાય જ્યાંથી આપણે સાબુ છે એનો દુરુપયોગ વધારે થતો હોય છે. જેમ કે C17H35COONA. અહીંયા Na પ્લસ હોય ને O માઇનસ હોય, આવા બે છે. તો કોઈ ધાતુ છે જેમ કે ધાતુ તરીકે કેલ્શિયમ હોય તો Ca+2 હોય, Mg હોય તો Mg+2 હોય. તો આ માઇનસ છે આની સાથે જોડાઈ જાય. એક માઇનસ એક વખત આ બાજુથી જોડાય, બીજી વખત આ બાજુથી જોડાય. એટલે આપને આ રીતે મળી શકાય C17H35COONA. આ આપણી પાસે આ રીતે છે. આવા બે વખત લેવાના છે એટલે C17H35COO- Na+. આની પ્રક્રિયા સપોઝ આપણે એમ કે કેલ્શિયમ +2 સાથે થાય તો સામે શું મળે? તો કાંઈથી આ બંધ તૂટે, આ બાજુથી આ C17H35COO-, પછી Ca ફરી પાછું ઓક્સિજન, ઓક્સિજન C એટલે COO- બની ગયું. પછી C17H35 આ રીતે જોવા મળે. આને શોર્ટમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો. અહીં બતાવ્યું છે એ રીતે કે કેલ્શિયમ છે તો કેલ્શિયમ બે જોડાયેલા છે C17H35COO-. આ રીતે આવા કેટલા છે? બે. તો આ રીતે આપણે બનાવી શકીએ. આ છે અવક્ષેપ સ્વરૂપે હોય અને અવક્ષેપ છે હંમેશા તળિયે જમા થાય એટલે પાણીની અંદર નીચે ડોળ સ્વરૂપે નીચે જમા થતા હોય. બાકી શું રહ્યું હવે? તો કે આમાંથી સોડિયમ બે છૂટા પડે એટલે +2Na+. આ રીતે આપને મળતું હોય છે. કેલ્શિયમની જગ્યાએ તમે મેગ્નેશિયમ પણ લઈ શકો છો અહીંયા. બરાબર છે. આ જગ્યાએ કેલ્શિયમની જગ્યાએ મેગ્નેશિયમ પણ લઈ શકાય છે. તો અહીંયા M+2 એટલે બંને માટે લખેલું છે એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંનેને કામ આવી શકે. આમ કઠિન પાણી છે ધોલાઈ કાર્ય માટે. ધોલાઈ કાર્ય માટે એટલે શું? કપડાં ધોવા માટે અનુકૂળ હોતું નથી. કેમ? તો કે એને કારણે સાબુનો દુરુપયોગ વધારે થતો હોય છે. બીજું, બોઇલર માટે નુકસાનકારક છે. કઠિન પાણી છે બોઇલર માટે ખૂબ નુકસાનકારક. કેમ? તો કે એનાથી બોઇલરમાં ક્ષારનું સ્તર જામતું જાય. હવે આપને ખ્યાલ છે બોઇલર છે શેના માટે ઉપયોગ થાય? પાણીને ગરમ કરવા માટે. પાણીને ગરમ કરીએ તો પાણી જેમ જેમ ગરમ થાય એમ ક્ષાર બને અને ક્ષાર એ બોઇલરની સપાટી ઉપર ચોંટતો જાય. તો ઘણી વખતે એમાંથી વરાળ નીકળવા માટે એક હોલ આવેલો અને હોલની આજુબાજુ જો ક્ષાર જામી જાય તો ઘણા સમય પછી એક હોલ જો બુરાઈ જાય તો બોઇલર ઘણી વખત ફાટી પણ શકતું હોય છે અથવા તો ગરમ પાણી બહુ થઈ શકે નહીં. એટલે બોઇલરની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે અને બોઇલર ફાટવાની પણ શક્યતા હોય છે. પાણીમાં બે પ્રકારની કઠિનતા. આપણે પહેલા શું જોયું? પાણી બે પ્રકારના, કઠિન પાણી અને નરમ પાણી. કઠિન પાણી છે એ બે પ્રકારના પાછા. એકમાં કઠિનતા છે એ અસ્થાયી કઠિનતા હોય અને બીજામાં સ્થાયી કઠિનતા હોય. અસ્થાયી એટલે સરળતાથી નીકળી જાય એવી કઠિનતા. એવા ક્ષાર કે જે પાણીમાં રહેલા હોય જેને આપણે સરળતાથી દૂર કરી શકીએ એને અસ્થાયી કઠિનતા કહે. સ્થાયી કઠિનતા કોને કહેવાય? જે એવા ક્ષાર કે પાણીમાંથી સરળતાથી આપણે દૂર કરી શકતા
ના હોય, સ્થાયી હોય, ઘડીકમાં બહાર નીકળી શકે નહીં, તો એને કહેવાય સ્થાયી કઠિનતા. તો આવી કઠિનતાઓ દૂર કરવા માટે શું કરવું જોઈએ અને એ કઠિનતા એમાં કયા ક્ષારો રહેલા હોય એની ચર્ચા હવે આપણે કરવી છે. તો એમાં આપણે અસ્થાયી કઠિનતા જે છે એની ચર્ચા કરવી છે. અસ્થાયી કઠિનતામાં તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે હાઇડ્રોજન કાર્બોનેટ હોય, ખાસ યાદ રાખજો અસ્થાયી કઠિનતાની અંદર કયા કયા ક્ષાર, કેલ્શિયમના હાઇડ્રોજન કાર્બોનેટ એટલે CaHCO3 ટ્વાઇસ, આને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અને MgHCO3 ટ્વાઇસ, આને કહેવાય મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આવા જે ક્ષાર છે એ જે પાણીમાં રહેલા હોય એ પાણીને જે કઠિનતા છે એ અસ્થાયી કઠિનતા કહેવાય. બરાબર, એને દૂર કરવા માટે આ ક્ષાર છે એને જો દૂર કરવા હોય તો એ સરળતાથી તમે કરી શકો. કેમ કે અસ્થાયી છે, એ ઝડપથી તમે દૂર કરી શકો. તો એના માટેની જે પહેલી પદ્ધતિ છે એ ઉકાળવું. આ પદ્ધતિનો ઉપયોગ આપણે ઘરે પણ કરીએ છીએ કે પાણી હોય એને આપણે ગરમ કરીએ તો જેમ જેમ પાણી ઉકળે એમ ધીરે ધીરે એમાંથી ક્ષાર છૂટો પડે અને તળિયે સફેદ કલર થવા માંડે. એ શું હોય? ક્ષાર હોય. એ ધીરે ધીરે જેમ જેમ પાણી વધારે ગરમ થતું જાય એમ એક ક્ષાર બહાર નીકળતો જતો હોય છે. તો અહીંયા આપણે શું કરવાનું છે તો કે પાણીની અંદર આપણે વાત કરી ને કે પાણીમાં શું છે તો કે આ ક્ષાર જામેલા છે. ક્ષાર તરીકે શું છે? સપોઝ આપણી પાસે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. તો આને આપણે દૂર કરવો છે તો આપણે શું કરવાનું? ગરમ કરવાનું. ગરમ કરશું એટલે શું થાય તો કે આ ક્ષાર છે તૂટે. ક્ષાર છે તૂટે તો શું થાય તો કે ક્ષાર તૂટશે તો જો કેલ્શિયમનો ક્ષાર હોય ને તો ખાસ ધ્યાનમાં રાખજો એનો કાર્બોનેટ બનાવી શકાય. એક તો કેલ્શિયમ કાર્બોનેટ. બીજું શું બને તો કે કેલ્શિયમ કાર્બોનેટમાં Ca ઉપયોગ થઈ ગયું અને CO3 નો એક અણુ ઉપયોગ થઈ ગયો. હવે શું વધ્યું? એક હાઇડ્રોજન, બાર 2 છે એટલે હાઇડ્રોજન 2 વધ્યા. બીજું એક CO3 નો અણુ વધ્યો, એક જતો રહ્યો CO3 અહીં. તો CO3 માંથી શું થાય તો કે એમાંથી છૂટવું પડે CO2 પ્લસ એક ઓક્સિજન. એક ઓક્સિજનને H2 બે જોડાઈને H2O બનાવે અને એક CO2 બહાર નીકળી જશે આ રીતે વાયુ સ્વરૂપે. CaCO3 છે અવક્ષેપ સ્વરૂપે નીચે મળી જાય. તો આ રીતે તમે પાણીમાંથી આ જે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એને દૂર કરી શકો છો. આવી રીતે જો આપણી પાસે પાણી હોય ને એ પાણીની અંદર મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આવેલો હોય એને દૂર કરવો હોય તો આપણે એને શું કરશું? ગરમ કરશું. ગરમ કરશું એટલે મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય ને તો એનો આપણે સામે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો ક્ષાર મળે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો ક્ષાર બને તો કેવી રીતે બનશે? Mg ઉપયોગ થઈ જાય, એક હાઇડ્રોજન, આવા 2 છે એટલે 2 હાઇડ્રોજન જતા રહીએ અને આ CO3 છે આવા 2 છે. આ CO3 માંથી એક CO3 છૂટો પડે એટલે CO2 પ્લસ ઓક્સિજન. આ છૂટો પડે એટલે CO2 પ્લસ ઓક્સિજન. તો એક ઓક્સિજન આ, એક હાઇડ્રોજન, બીજો ઓક્સિજન, બીજો હાઇડ્રોજન. તો OH બને એટલે OH ટ્વાઇસ. હવે શું વધ્યું? CO2. આવા કેટલા CO2 છૂટા પડે? 2. વાયુ સ્વરૂપે આ રીતે છૂટા પડી જાય. તો જ્યારે પણ પાણીની અંદર આવા પ્રકારના ક્ષારો આવેલા હોય જે અસ્થાયી કઠિનતામાં રહેલા હોય, આવા ક્ષારને દૂર કરવા માટે સિમ્પલ એ પાણીને ઉકાળવાનું છે એટલે ગરમ કરવાનું. ગરમ કરશું એટલે એ ક્ષાર તૂટશે. ખાસ યાદ રાખજો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય તો એનો ક્ષાર કેલ્શિયમ કાર્બોનેટ બનાવે, જ્યારે મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ક્ષાર MgOH ટ્વાઇસ એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નો અવક્ષેપ બનાવતા હોય છે. આ બંને પ્રક્રિયા છે એની અંદર જે અવક્ષેપ બને છે એને સિમ્પલ આપણે ક્ષાર કહીએ અને ક્ષારને આપણે સિમ્પલ ગાળી લઈએ તો પાણીમાંથી એ બહાર નીકળી જશે. એટલે એ પ્રક્રિયા તમને આપી છે. જે અવક્ષેપ બને છે MgOH ટ્વાઇસ અને CaCO3 એ કેવા હોય? પાણીમાં અદ્રાવ્ય હોય જેને આપણે ગાળણથી દૂર કરી શકાય છે. એટલે ગાળી અને એને દૂર કરવામાં આવે અને પછી જે પાણી હશે કેવું હશે? એકદમ નરમ પાણી આપને મળતું હશે. તો એ બંને પ્રક્રિયા આપને અહીંયા આપેલી છે. ત્યાર પછીની જે બીજી પદ્ધતિ છે અસ્થાયી કઠિનતા દૂર કરવા માટેની 2 પદ્ધતિ. પહેલી પદ્ધતિ આપણે જોયું ઉકાળવું. બીજી પદ્ધતિ છે એનું નામ છે ક્લાર્ક પદ્ધતિ. આ બંને પદ્ધતિ શેના માટેની છે? અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે. તો અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે 2 પદ્ધતિ. ઉકાળવું હમણાં જોઈ લીધી આપણે. હવે બીજી પદ્ધતિ જોવાની છે ક્લાર્ક પદ્ધતિ. ક્લાર્ક પદ્ધતિની અંદર શું કરવામાં આવે તો ફોડેલો જે ચૂનો હોય એનો ઉપયોગ કરવામાં આવે અને એને આપણે કઠિન પાણી છે એની અંદર ઉમેરવાનું છે. એટલે
ફોડેલો ચૂનો એને કઠિન પાણીમાં નાખવાનો છે. કઠિન પાણીની અંદર જ્યારે નાખવામાં આવે ત્યારે એની અંદરથી ધાતુના કાર્બોનેટ, ધાતુના હાઇડ્રોક્સાઇડ, ધાતુના કાર્બોનેટ, ધાતુના હાઇડ્રોક્સાઇડ અને પાણી છે આપને મળતું હોય છે. કેવી રીતે જોઈએ છીએ? જેમ કે ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એની પ્રક્રિયા કઠિન પાણી છે તો કઠિન પાણીમાં જે આપણી પાસે શું છે તો અસ્થાયી કઠિનતા દૂર કરવી છે આપણે, તો અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે બે પ્રકારના ક્ષારો હશે, કાં તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ક્ષાર હશે અથવા તો મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ક્ષાર હશે. તો આ જે ક્ષાર છે એની સાથે આપણે ફોડેલો જે ચૂનો છે એની પ્રક્રિયા કરવી છે. તો આમાંથી આપણે એક ઉપયોગ કરીએ, શરૂઆત કરીએ. ચલો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈએ સપોઝ. આની સાથે ફોડેલા ચૂનાની પ્રક્રિયા થાય તો આપણે જેમ વાત કરીએ એમ શું થાય તો કે કાં તો તમને ધાતુના હાઇડ્રોક્સાઇડ મળી શકે છે અથવા તો કાર્બોનેટ મળી શકે છે અને સાથે સાથે પાણી તો મળવાનું છે. એટલે પાણી મળવાનું છે એટલે આપણે H2O લખી દઈએ. બીજું આના કેલ્શિયમ છે તો આ કેલ્શિયમના કાર્બોનેટ બનાવવા હોય તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3, તો CaCO3. હવે આમાં CO3 ની સંખ્યા તમે જોશો તો 2 છે, એક CaCO3, આ બીજો CaCO3, તો આવા 2 CaCO3 બનશે. બીજું H2O, આના હાઇડ્રોજન 2, એક પાછળ 2 એટલે 2 હાઇડ્રોજન. બીજું CO3 તો બંને ઉપયોગ થઈ ગયા, OH ટ્વાઇસ આપેલા છે તો OH એક હાઇડ્રોજન આની સાથે, બીજો હાઇડ્રોજન આની સાથે, એક હાઇડ્રોજન OH એટલે H2O, બીજો હાઇડ્રોજન OH એટલે બીજો H2O, તો 2 H2O છૂટા પડે. આ પ્રક્રિયા થઈ ગઈ, સિમ્પલ છે એકદમ. ખાલી શાંતિથી એકવાર જોવો તો પણ ખ્યાલ આવે. આવી રીતે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ફોડેલો ચૂનો, આની પ્રક્રિયા તમે Ca સાથે તો આપણે કરીએ એવી રીતે Mg વાળા સાથે કરીએ, HCO3 ટ્વાઇસ. આની સાથે જો કરીએ તો શું થાય તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે આવા 2 લેવા પડે. આમાં સામે શું મળે તો કે ધાતુના કાર્બોનેટ મળે છે, તો ધાતુનો કાર્બોનેટ એટલે અહીંયા CaCO3 બનાવવાનો છે. પહેલા તો Ca સામે CO3, આ ધાતુનું કાર્બોનેટ. બીજું ધાતુના હાઇડ્રોક્સાઇડ, તો ધાતુના હાઇડ્રોક્સાઇડ તરીકે MgOH ટ્વાઇસ થશે. બીજું H2O, તો H2O લખીએ છીએ. હવે હાઇડ્રોજનની સંખ્યા ગણી લે એટલે ખ્યાલ આવે, એક આ અહીંયા પાછળ 2 એટલે 2 હાઇડ્રોજન, અહીંયા 2 આગળ 2 એટલે ટોટલ 4 અને 2 આ બાજુ 2 આ બાજુ 4 હાઇડ્રોજન. ટોટલ હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ, બેયનો સરવાળો કરો એટલે 6 હાઇડ્રોજન થઈ ગયા. તો આ બાજુ 6 હાઇડ્રોજન થવા જોઈએ, આ બાજુ 2 અને 2 4. હજી અહીંયા આગળ 2 કરી દો તો 2 ને 2 4 ને 2 6 હાઇડ્રોજન થઈ જશે. તો આ આપણી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. તો સિમ્પલ જ છે. અસ્થાયી કઠિનતા હોય તેની અંદર આ 2 પ્રકારના જ ક્ષાર હોય છે અને ક્ષારને દૂર કરવા માટેની 2 પદ્ધતિ ઉકાળી શકાય અથવા તો ક્લાર્ક પદ્ધતિ. આ પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક માટે. ક્લાર્ક પદ્ધતિ સમજાવો એવું પૂછાય તો તમારે આ પદ્ધતિ લખવાની છે. પેટા પ્રશ્ન તરીકે આ રીતે આવી શકે, અસ્થાયી કઠિનતા દૂર કરવા માટેની ઉકાળવાની પદ્ધતિ સમજાવો અથવા ક્લાર્કની પદ્ધતિ સમજાવો. તો આ હતી આપણી અસ્થાયી કઠિનતા દૂર કરવા માટેની 2 પદ્ધતિઓ. પછીની જે આપણી વાત છે એ હવે સ્થાયી કઠિનતા દૂર કરવાની. અસ્થાયી કઠિનતા કેવી રીતે દૂર કરવી એની આપણે ચર્ચા કરી દીધી. અસ્થાયી કઠિનતા દૂર કરવા માટેની પણ અલગ અલગ પદ્ધતિ છે. એની અંદર કયા કયા ક્ષારો હશે એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. અત્યારે આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર મિત્રો.